નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે માઠા સમાચારથી। જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજો વધવાનો છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 દિવસમાં બીજો વધારો ઝીકવામાં આવ્યો છે। પેટ્રોલની કિંમતોમાં લીટરે 90 પૈસાનો વધારો થયો છે, તો ડીઝલના ભાવમાં 87 પૈસાનો વધારો। 15 મેના રોજ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, તો 5 જ દિવસમાં પેટ્રોલ ડીઝલમાં ₹4નો વધારો થઈ ગયો છે। ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ₹98 ને પાર થયો છે, તો ડીઝલનો ભાવ અમદાવાદમાં ₹95 ને પાર થયો છે। તો 5 જ દિવસમાં એટલે કે એક અઠવાડિયામાં બીજો મોંઘવારીનો માર જે છે તે પડ્યો છે। આમ જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 દિવસમાં બીજો વધારો થયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, કહેવાય ને કે અઠવાડિયું નહીં પણ 5 જ દિવસની અંદર જ આમ જનતાને આ મોંઘવારીનો બીજો માર। હિના, એક જ સપ્તાહમાં બીજી વખત આજનો મંગળવાર કે જે અમંગળ મોંઘવારી માટે સાબિત થઈ રહ્યો છે, કારણ કે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એટલે કે 2 દિવસ પહેલા જ આ પ્રકારે વહેલી સવારે આંખ ખુલતાની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ જોવા મળી હતી, ત્યારે ફરીથી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલમાં 90 પૈસા પ્રતિ લીટરે રાજકોટમાં વધ્યા છે, જ્યારે ડીઝલમાં પણ આ જ પ્રકારે ભાવ વધારો જોવા મળ્યો છે। જ્યારે દેશભરમાં ફરીથી પેટ્રોલની કિંમતમાં 90 પૈસાનો વધારો, જ્યારે ડીઝલમાં 87 પૈસાનો વધારો થયો છે। એટલે કે એક વખત ફરી લોકોએ મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે। જે પ્રકારે માહિતી સામે આવી રહી છે, જેને લઈને શહેરીજનો તો નહીં પરંતુ દેશવાસીઓ માટે પણ આ મોંઘવારી એક મોટી અહમ સમસ્યા જે હવે છે તે થતી જઈ રહી છે। 15 તારીખે 15 મે આ જ પ્રકારે એક વહેલી સવારે ઝટકો મોંઘવારીનો મળ્યો હતો, ત્યારે ફરીથી હવે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે વધારો થયો છે, તેને લઈને વધુ એક વખત હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। કાકા, કેટલી મોંઘવારી નડે છે? हाँ, बहुत लड़े थे। સવારે આંખ ખુલે ને પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી જાય, बढ़ी जाए, परेशान हो गए। परेशान हो गए। फिर भी माल मिलता नहीं है। बोलो, कितनी परेशानी है लोगों को, आम लोगों को? बहुत ज्यादा परेशानी है। आम आदमी ज्यादा ही परेशानी। राहत मिलने की आशा है शायद। क्या मालूम, प्रभु जाने मोती जाने। क्या बात है। એટલે લોકો અત્યારે હેરાન પણ થઈ રહ્યા છે। વહેલી સવારથી જ જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થાય છે તેને લઈને પણ લોકો છે તે હવે પરેશાન થતા નજરે પડી રહ્યા છે। જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પેટ્રોલ ડીઝલના ભાવનો આ અઠવાડિયામાં બીજો માર છે, કારણ કે 15 મેના રોજ ₹3.14નો પેટ્રોલમાં વધારો થયો હતો, આજે 90 પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે। જ્યારે ડીઝલની વાત કરીએ તો 15 મેના રોજ ₹3.11નો વધારો કરવામાં આવ્યો હતો, અને 19 મે એટલે કે આજે 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે એક પછી એક સીએનજીના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આમ જનતા જે છે તે પરેશાન થઈ રહી છે, કારણ કે લાઇનમાં પણ ઊભા રહેવા મજબૂર છે। જે રીતે પેટ્રોલ ડીઝલની અછત સર્જા રહી છે, મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, ઈરાન અને અમેરિકામાં જે યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, એને લઈને આ સમગ્ર ક્રૂડ ઓઇલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। એની અસર સીધી ભારત પર પણ જોવા મળી રહી છે।